વિસનગરની મહેસાણા રોડ રાજેન્દ્રનગર અને શિવનગર સાથે મળીને ઢોલ ગરબાની રમઝટ બાળકોએ બનાવ્યો સુંદર ગબ્બર। વિસનગરના મહેસાણા રોડ રાજેન્દ્રનગર સાથે મળીને શિવનગર નવરાત્રિની ધૂમ મચાવી રહી છે। સોસાયટીના તમામ રહીશો એકસાથે મળીને નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે। 9 દિવસ દરમિયાન ગરબાની રમઝટ આખી સોસાયટીમાં જામી છે। નવરાત્રિના બીજા નોરતે ખેલૈયાઓએ પારંપરિક પોશાકમાં ગરબે ઘૂમવાની શરૂઆત કરી અને ઢોલ નગારાના નાદ સાથે ગીતોની ધૂન પર ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ કર્યા હતા। બાળકોએ સુંદર ગબ્બર બનાવીને આયોજનને વધુ આકર્ષક બનાવ્યું હતું। આ સોસાયટીમાં નવરાત્રિ એકતા અને ભાઈચારાનું પ્રતીક બની છે। તમામ પરિવારો સાથે મળીને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખ્યા છે તેમજ મોડી રાત સુધી ચાલતા ગરબામાં લોકો મન ભરીને આનંદ માણે છે। પ્રમુખ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે પહેલું નોરતું માતાજીના 2 ફોટોઝ મૂકીને ગરબા રમવાની શરૂઆત કરી હતી। 2 સોસાયટી ભેગી મળીને અમે આટલે સુધી પહોંચ્યા છીએ। અમને લોકોને બધાને સાથ સહકાર મળ્યો છે તે આજે આવડું મોટું આયોજન સુધી પહોંચ્યા છીએ। આજે અમે 32મા વર્ષે પ્રવેશ કર્યો છે। મંત્રી જેઠાભાઈ પ્રજાપતિ, મંત્રી માથુદાસ નાય તથા કારોબારીની આખી ટીમને ખૂબ મહેનતથી અમે આટલે સુધી પહોંચ્યા છીએ। આયોજન ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે। કેમેરામેન અલ્તાફના નાગોરી સાથે જાવેદ મંસૂરી, વિસનગર। અહીંયા 32 વર્ષ પહેલાં એક નાના ફોટા મૂકીને માતાજીને નવરાત્રિની શરૂઆત કરવામાં આવી હતી। અહીંયા રાજેન્દ્ર કોલોની અને શિવનગર સોસાયટી બંને ભેગા થઈ ખૂબ જ ઉત્સાહભેર અમે નવરાત્રિ કરીએ છીએ। હા ના કરતાં 32 વર્ષ થઈ ગયા। ખૂબ જ ઇકોનોમિક સોસાયટી, કોઈપણ જાતનું બહુ મોટું અમે ઉઘરાણું નથી કરતા, પણ લોકોનો સાથ સહકાર એટલો છે કે અહીંયા તમે જોશો તો તમને ખબર પડશે કે અહીંયા નવરાત્રિ કેટલી થાય છે। અહીંયા ઓછામાં ઓછા 300 માણસ તો અમારે દર વખતે રમવા માટે હોય જ છે અને રાતના પણ મોડા સુધી એકતાથી અમે રમીએ છીએ। આજ સુધી કોઈપણ જાતનો ઝઘડો, કોઈપણ તકલીફ કશું જ નથી પડી અને એકતાભેર અમે રમીએ છીએ। પ્રમુખ, મંત્રી, ખજાનજી, નાનામાં નાના છોકરાનો માનો દરેકનો ખૂબ સાથ સહકાર મળે છે અને આવીને આવી અમે નવરાત્રિ આગળ કરતા રહીશું। એક દિવસ એવો હશે કે આખા વિસનગરમાં સર્વપ્રથમ નંબર અમારો જ હશે। થેન્ક યુ।